હવામાન વિભાગે 3 કલાક માટે એક મોટી આગાહી કરી છે। રાજ્યમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર જોવા મળશે। રાજ્યના 25 જિલ્લામાં મધ્યમ વરસાદની આગાહી છે। કચ્છ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ડાંગ, તાપી, ભરૂચ, નર્મદા, નવસારી, સુરત, વલસાડ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર આ તમામ જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો સાથે જ દેવભૂમિ, દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, બોટાદ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, મોરબી, પાટણ, મહેસાણામાં હળવા વરસાદની આગાહી આપવામાં આવી છે। અને આજ અંગે વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા આશુતોષ અમારી સાથે ન્યૂઝરૂમથી અહીંયા જોડાયા છે અને વિંડીના માધ્યમથી આપણે તેઓની પાસેથી સમજવાનો પ્રયત્ન પણ કરીશું કે કયા કયા વિસ્તારોમાં ભારે અસર આ સાયક્લોનિક સર્ક્યુલેશનની સર્જાઈ શકે છે। આશુતોષ। જી, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર રાજ્યભરમાં જોવા મળી રહી છે। સાથે સાથે ટર્ફ પણ જોવા મળી રહ્યું છે અને તેની સીધી અસર રાજ્યના હવામાન ઉપર પડી છે અને ગતરોજથી સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદ વરસ્યો છે અને 140થી પણ વધારે કહી શકાય તાલુકા જિલ્લાઓ છે તેમાં વરસાદ જે છે તે વરસ્યો છે અને ખાસ કરીને ખેડૂતોને વધારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે કારણ કે કેરીની સિઝન છે અને કેરીના પાકને નુકસાન થયું છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર રિજનની વાત કરવામાં આવે તો જૂનાગઢની વાત કરીશું આપણે તો જૂનાગઢની અંદર જે છે તે પણ વરસાદ જે છે તે વરસ્યો છે। સાથે સાથે કહી શકાય કે જામનગરમાં પણ હાલ તમે જોઈ શકાય છો કે કહી શકાય કે રેડ એલર્ટ જે છે તે પણ આપવામાં આવ્યું છે। એટલે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી જે છે ત્યાં પણ કરવામાં આવી છે। આગામી 3 કલાકની વાત કરવામાં તો 25 જેટલા જિલ્લાઓ છે જેમાં મોડરેટ વરસાદ જે છે તે વરસી શકે છે। રાજકોટ જે છે ત્યાં પણ વરસાદની આગાહી જે છે કરવામાં આવી છે। સાથે સાથે કચ્છ, ગાંધીધામમાં પણ જે છે તે વરસાદની આગાહી કરવામાં આવી છે। ઉપરાંત બોટાદની ઉપર પણ જોઈ શકાય છે કે રેડ એલર્ટ જે છે તે આપવામાં આવ્યું છે એટલે ત્યાં પણ ભારે માત્રામાં વરસાદ જે છે તે આગામી 3 કલાકમાં વરસી શકે છે। ઉપરાંત અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં લાઇટ રેન વરસાદ જે છે તેની આગાહી કરવામાં આવી છે। ધોળકા છે, નડિયાદ છે, સાથે સાથે વિરમગામ છે, ઉપરાંત હિંમતનગર અને મહેસાણામાં જે છે તે પણ લાઇટ રેનની આગાહી આગામી 3 કલાકમાં કરવામાં આવી છે। તો બીજી તરફ વડોદરાની અંદરની વાત કરવામાં તો વડોદરામાં પણ લાઇટ રેન જે છે તે વરસી શકે છે। ઉપરાંત ભરૂચની અંદર જે છે ત્યાં પણ લાઇટ રેનની આગાહી કરવામાં આવી છે અને સુરતની અંદર એટલે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં તો દક્ષિણ ગુજરાતમાં પણ આગામી 3 કલાકમાં વરસાદ જે છે તે 7 વાગ્યા સુધી સવારે હેવી વરસાદની આગાહી કરવામાં આવી હતી પરંતુ ત્યારબાદ હવે ત્યાં ક્લિયર સ્કાય જે છે તે જોવા મળી રહ્યું છે એટલે ત્યાં હાલ વરસાદની આગાહી નથી પરંતુ લાઇટ રેન જે છે તે પણ ક્યાંક વરસી શકે છે। ઉપરાંત રાપરની અંદર અને રાધનપુરની અંદર પણ લાઇટ રેન વરસી શકે છે। વાત કરવામાં તો પાટણની અંદર અને જે જિલ્લો છે મહેસાણા, પાટણ, રાધનપુર ત્યાં પણ વરસાદની આગાહી જે છે તે આગામી 3 કલાક માટે કરવામાં આવી છે। એટલે સમગ્ર રાજ્યમાં આ જ પ્રકારનું વાતાવરણ જે છે તે જોવા મળી રહ્યું છે અને આગામી 3 કલાક સુધી 25 જિલ્લાઓમાં મધ્યમ વરસાદની અને અન્ય જે જિલ્લાઓ છે તેમાં હળવા વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે અને ખાસ કરીને લોકોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે કે રેનકોટ લઈને નીકળજો કારણ કે ભલે ઉનાળો હોય પરંતુ ઉનાળામાં રેનકોટ જે છે તે પણ કાઢવાની ફરજ જે છે તે હવે રાજ્યવાસીઓને પડી છે અને રાજ્યનો ખેડૂત જે છે તે પણ ચિંતામાં મુકાયો છે કારણ કે કેરીનો પાક જે છે તે બનીને તૈયાર છે ત્યારે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મોટું નુકસાન થવાની ભીતિ પણ જે છે તે સેવાઈ રહી છે। જી બિલકુલ આશુતોષ, આભાર માહિતી બદલ। તો ખાસ